જૂનાગઢમાં આંગણવાડીના બાંધકામની ગુણવત્તા સામે સવાલ, સ્થાનિકોમાં રોષ. જૂનાગઢના ખલીલપુર રોડ નજીક તુલસી પાર્ક સોસાયટી ખાતે મહાનગરપાલિકા દ્વારા નિર્માણાધીન આંગણવાડીના બાંધકામમાં હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બિલ્ડિંગના પાયા પૂરતા મજબૂત નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં નાના બાળકો માટે જોખમ ઊભું થઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરતા લોકોએ સમગ્ર મામલે તકનીકી તપાસ કરાવી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. હું નિતેશ વસોયા, રચના ટાઉનશીપનો રહેવાસી. જે ભાઈએ અમારા પહેલા રજૂઆત કરેલી, જે દિવાલની રજૂઆત હતી, એનો ભ્રષ્ટાચાર થયેલો તમે જોઈ શકો છો કે જે નમી ગઈ છે. તો જ્યારે આ આંગણવાડી ચાલુ થશે ત્યારે બાળકો રમતા હશે તો એની માથે ભગવાન કરે નારાયણ પડે તો એની જવાબદારી કોની? અને આ તો તમે આંગણવાડી અંદર જોશો, તમને બતાવવામાં આવશે. અત્યારે એમાં એટલો કચરો છે જે અત્યારથી હજી બને છે, આમાં અત્યારે ભેજ આવી ગયો છે અને એમાં કાયદેસરનો ભ્રષ્ટાચાર છે. તો આમાં કંઈ પણ થશે ત્યારે તેને એની જવાબદારી કોણ? રહેણાંક લોકોની દિવાલ છે અને આંગણવાડી દિવાલ છે, એની એ બાબતે જગ્યા પણ એવું લાગતું નથી કે ત્યાં લાંબી છોડેલી હોય અને નિયમ મુજબ બાંધકામ છે કે નહીં તે પણ ટીપી વિભાગમાં જાણ કરી અને જે પણ યોગ્ય એમાં કામગીરી કરવાની થતી કરાવીશું. અને ઉપરાંત આપણે જોઈએ કે ત્યાં જે પાયો ભરવામાં આવેલો છે એમાં યોગ્ય રીતે માટીકામ થવાને ન લીધે બાજુના રહેણાંક વિસ્તારના મકાનોમાં તિરાડો પડી ગઈ છે અને ઘણી બધી એમને નુકસાની થઈ રહી છે. ભેજના પ્રશ્નો ઊભા થયા છે. એટલે જ્યારે પણ આવું સરકારી કામ થાય ત્યારે કમિશનરશ્રીને પણ વિનંતી છે કે આ બાબતે ખૂબ ઊંડી તપાસ કરે. નાના ભૂલકાઓ હોય છે તો આ સ્ટ્રક્ચર મજબૂત બને અને ત્યારબાદ જ આવા કોન્ટ્રાક્ટરો છે એમને બિલ પેમેન્ટ અને ચૂકવણી કરવામાં આવે. જ્યાં સુધી ક્વોલિટીની યોગ્યતા અને ખરાઈ ન થાય ત્યાં સુધી આનું બિલ પેમેન્ટ પણ ન કરવાનું. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.